નારાયણ 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 સુખી થાવ બે પાંચ ગામ વધુ ફરો. જરા મંદિર માં બધે છે ને તમે કાયમ અમારા અહીંયા આયા આજ તમારે અહીંયા મેં વાળવી હાલો આ ગુરુ ચેલા થઈને ફેંકી દેવી બધું તમારું હાલો હાલો પૂજારી ને ભાઈ પૂજારી આ જો કાગડા કબૂતરા ચકલા માળા નાખ્યા છે ગુરુ ચેલા થઈને ફેંકી દેવી ચાલો ચેલાવ હવે આ બધા નાના બધા ગામમાં બધા વસ્તી ચેતવવા મોકલી દો બધા હે આજ જંગલ જંગલ હું તો ફરી વળ્યો રે હે આજ જંગલ જંગલ હું તો ફરી વળ્યો રે ના જોયું શિવનું મંદિર જંગલ 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 હું તો ફરી વળ્યો રે લાવ સામે ધજા દેખાય છે અને ધજા હોય ત્યાં મંદિર હોય ત્યાં પૂજારી હોય લાવ તો પેલા પૂજારી ભાઈ ને પૂછી જો આપ કોના પૂજારી છો અરે ભાઈ આપ કોના પૂજારી છો શંકર ભગવાન ના તમારે શંકર ભગવાન ની પૂજા કરવી છે ખુશીથી કરી શકો છો જો સામે દેખાય એ જ ભોળાનાથ નું મંદિર છે અને બાજુમાં ગંગા નદી હાલી જાય છે તો ગંગા નદી ની અંદર સ્નાન કરો ભગવાન ની પૂજા કરો અને પછી અમારા માટે પ્રસાદ પગાડો બહુ સારું હાલે હે આ તો ખળખળ વહેતી ગંગા એમાં સ્નાન કરે અજમલ રાજા ખળખળ વહેતી ગંગા એમાં સ્નાન કરે અજમલ રાજા ખળખળ વહેતી ગંગા એમાં સ્નાન કરે અજમલ રાજા
લો મારી મૈયા એમાં સ્નાન કરે અજમલ રાજા આ તો ફળખળ વહેતી ગંગા એમાં સ્નાન કરે અજમલ રાજા જય ભોળિયાનાથ લાવ બે ઘડી ભોળાનાથની ધૂન મચાવો અરે તારી ધૂન ન લાગી ભોળા તારી ધૂન ન લાગી તારી ધૂન લાગે ભોળા તારી ધૂન લાગે તારી ધૂન ન લાગી ભોળા તારી ધૂન ન લાગી ધૂન લાગે ભોળા તારી માયા લાગે તારી ધૂન ન લાગી ભોળા તારી માયા લાગી પાર્વતીના સ્વામી તમારી ધૂન લાગી પાર્વતીના સ્વામી તમારી ધૂન લાગી તારી તારી ધૂન ન લાગી ભોળા તારી માયા લાગી જય જય ભોળા શંભુ મને તારી ધૂન લાગી ગણેશજીના પિતા તમારી ધૂન લાગી માતે ચંદ્રવાળા તમારી ધૂન લાગી એ તારી ધૂન લાગી ભોળા તારી માયા લાગી એ તારી ધૂન લાગી મારી બે ભ્રમણા ભાંગી એ જય જય આ જય જય ભોળા શંભુ મને તારી ધૂન લાગી અંગે ભસ્મ વાળા તમારી ધૂન લાગી એ ગળે નાગ વાળા તમારી ધૂન લાગી એ તારી ધૂન લાગી ભોળા તારી માયા લાગી એ તારી ધૂન લાગી ભોળા તારી માયા લાગી એ જય જય આ જય જય ભોળા શંભુ મન તારી ધૂન લાગી જય જય ભોળા શંભુ મન તારી ધૂન લાગી લાય બે ઘડી સમાધિ લખતો જય ભોળિયાનાથ हेलो आकाश पाताल बनने करो घमंड के क्रोधे तदाज आकाश पाताल बनने करो अजय
कौन के हूँ इंद्रपुरी नो राजवीरे इंद्रपुरी नो राजवीरे सक्र होए मारू नाम तो होए मारू नाम अजय कौन के हूँ इंद्रपुरी नो राजवीरे हे इंद्र होए है मेरा नाम इंद्र होए मेरा नाम कौन के हूँ इंद्रपुरी नो राजवीरे कौन मैं स्वर्गपति सत्य कुमार राजा इंद्र 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 અત્યારે સૂર્ય ને ચંદ્ર નું તેજ પણ ઘટી રહ્યું છે તો લાવ સિંહાસન પર વિરાજમાન થો આહા સિંહાસન પર બેસી પણ શકાતું નથી જ્યારે સ્વર્ગના દેવતાઓ મળે મને સ્વર્ગનું રાજ સોંપેલ ત્યારે બ્રહ્માએ કીધેલ હે ઇન્દ્ર રાજા સંકટ સમયે મને યાદ કરજે अजय इंद्र बोलावे ब्रह्माया वजोरे इंद्र बोलावे माया वजोरे आवजो सेविना मंदिर इंद्र बोलावे ब्रह्माया वजोरे आवजो देवोना मंदिर इंद्र बोलावे माया वजोरे आज इंद्र बोलावे ब्रह्मया वियारे आज इंद्र बोलावे ब्रह्मया वियारे આવ્યા સેવના મંદે इंद्र बोलावे ब्रह्मया वियारे इंद्र राजा हमने बोलाવાનું કારણ તમને બોલાવવાનું કારણ કે છેલ્લા 3 દિવસ થઈ સિંહાસન પર બિરાજમાન થઈ શકાતું નથી તે માટે બોલાવેલ હા ઇન્દ્ર રાજા જાણો તો છો પણ કામ બહુ અઘરું છે માટે વિષ્ણુ ભગવાને કીધેલ છે કે જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજો તો મારે અમને બોલાવવા પડશે આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે ब्रह्मा बोलावे विष्णु आवजो रे आवजो सेवना मंदिर ब्रह्मा बोलावे विष्णु आवजो रे ब्रह्मा बोलावे विष्णु आविया रे मारा सूरे पड़िया काम ब्रह्मा बोलावे विष्णु आविया रे आपने इंद्र राजा बोलाવો તમને બોલાવવાનું કારણ મૃત્યુલોકની અંદર કોઈ તપસ્વી તપ કરી રહ્યો છે અને તપની સાથે મારું ઇન્દ્રાસનને નિશાન બનાવી રહ્યો છે આહા ઇન્દ્ર હું જાણું છું તો ખરો પણ મને શંકર ભગવાને કીધું છે કે જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજો તો મારે ભોળાનાથને બોલાવો એ આજ વિષ્ણુ બોલાવે શંકર આવજો રે એ આવજો તમારા મંદિર વિષ્ણુ બોલાવે શંકર આવજો રે હળવા પોઠિયા હાકો બોળા શંકર હળવા પોઠિયા હાકો રે જટાયો ઉડી ઉડી જાય બોળા શંકર જટાયો ઉડી ઉડી જાય રે
રાજા હા ઇન્દ્ર અત્યારે મને શા માટે બોલાવ્યો? હે ડોલે ડોલે સૂર્ય ને ચંદ્ર રે ઇન્દ્રસન ડોલે રે એ શિવયાનો કરો ને ઉપાય ઇન્દ્રસન ડોલે રે હે ડોલે ડોલે આ ધરતી ને આકાશ રે ઇન્દ્રસન ડોલે રે શિવયાનો કરો ને ઉપાય ઇન્દ્રસન ડોલે રે ડોલે ડોલે દેવોનો દરબાર રે ઇન્દ્રસન ડોલે રે શિવયાનો કરો ને ઉપાય ઇન્દ્રસન ડોલે મહારાજ સામે બોલાવવાનું કારણ પહેલાના ઋષિઓ હજારો વર્ષ તપ કરે છતાં મારા ઇન્દ્રાસનને આંચ ન આવતી. પૃથ્વીલોકની અંદર કોઈ રાજન તપ કરી રહ્યો છે અને તપની સાથે મારો ઇન્દ્રાસન ગળાની માં ભાગડોટ આવી રહ્યો છે. मैं क्रोध में आकर वज्रास में जलाया, वह भी तेज लौट आया. उसके बाद शक्ति का प्रयोग किया, वो भी असफल रहा. मुझे भेदનું કારણ बताओ. હા ઇન્દ્ર શાંત થાવ. એ કોઈ કાળા માથાનો માનવી તમારું ઇન્દ્રાસન લેવા માટે નથી બેઠો. એ કોઈ પોકણગઢનો રાજા અજમલ સવાશેર માટેની ખોટે બેઠો છે. માટે હે ઇન્દ્ર, ઇન્દ્ર જાવ તમે ઇન્દ્રપુરી રે ઓ જી રે ઇન્દ્ર જાવ તમે ઇન્દ્રપુરી રે એવા સપના એ આપીને વેલાયા આવશું રે. इंद्र चाल्या इंद्र पुरी रे मान. ओ जी रे इंद्र चाल्या इंद्र पुरी रे मान. एवा सपना हे अपने બ્રહ્મા જાઓ તમે બ્રહ્માપુરી રે ઓ જી રે બ્રહ્મા જાઓ તમે બ્રહ્માપુરી રે એવા સપના એ આપીને વેલાયા આવશું રે. બ્રહ્માચાર્ય બ્રહ્માપુરી રે જી રે બ્રહ્માચાર્ય બ્રહ્માપુરી રે એવા સપના હે આપીને વેલાયા આવજો. વિષ્ણુ જાઓ તમે વૈકુંઠમાં. ઓ જી રે વિષ્ણુ જાઓ તમે વૈકુંઠમાં. એવા સપના
લાવ મારો ભક્ત અજમલ સમાધિ લક્ષ થયો છે તો એને સપના રૂપે દર્શન આપ. ગળતી છે તમે રાજામાંથી મહારાજા બન્યા છો. તમારી ભક્તિ અને પુણ્યના તપોબળથી હું તમારા પર પ્રસન્ન થયો છું અને જાઓ તમને વરદાન આપું છું કે આવી દેહ તજવાની ઘેલસા છોડી દો અને તમે અહીંથી દ્વારકા વિશે જાઓ. દ્વારકાનો નાથ તમારી મનોકામના પૂર્ણ કરશે. ભોળાનાથની સપના રૂપી દર્શન તો આપ્યા, તે સપના સાચા છે ખોટા છે? લાવ પેલા પૂજારી ભાઈને પૂછી જવું. અરે પૂજારી ભાઈ, મને ભોળાનાથે સપના આપ્યા કે તમે દ્વારકા વિશે જાઓ અને દ્વારકાનો નાથ તમારી મનોકામના પૂર્ણ કરશે. આ સપના સાચા છે? કેવાય કે તમે દ્વારકા વિશે જાઓ અને દ્વારકાનો નાથ તમારી મનોકામના પૂર્ણ કરશે. એ બધા હાવ હાસા, કારણ કે શંકર ભગવાને કોઈના પેટે જન્મ લીધો નથી બરાબર અને લેવાનાય નથી બરાબર. એટલે જે સપના આપ્યા તમને એ હાવ સાચા. તો મંદિર અંદર પ્રસાદ પડ્યો છે. હા ચેલા હા બોલો. ભગતે જ કીધું કે આવા સપના આપ્યા એટલે આપણે કીધું કે હાવ સાચા. આસાદ આપ્યા. હા એટલે કે પ્રસાદ તમારી હાટું મૂક્યો હે. આપણે એમાં જીવ છે ને. હાલો આપણે તો બધા પેટની પૂજા કરવી છે. હા પેલા અહીં છે. હા ચેલા જો આપણા ગામની અંદર વનાળાની અંદર હા આજે રામા બાપાનું આખ્યાન શરૂ થયું ને 52 વર્ષ પૂરા થયા અને જેથી આખ્યાન શરૂ થયું તેથી મારી ઉંમર 10 વર્ષની હતી. હા આજે 52 વર્ષ થયા, મારી ઉંમર 62 વર્ષની થવા જઈ. એમાં વનાળાના આંગણે
આજે રામા બાપાના ભક્તિનો માર્ગ પકડ્યો બુદ્ધા ભગતે, બરોબર. ભગવાને એમને કેવી સદબુદ્ધિ આપી તે મનાળાના આંગણે એમને આવું મોટું રામા બાપાનું મંદિર પણ બનાવ્યું. તો એ જોઈ એ હસીર આજ મારી સાચી ગદગદ ફૂલે છે અને ભગવાન એમને હજી પણ સદબુદ્ધિ આપે અને આવા નવા કાર્ય કરતા રહે. કાર્ય કરે. બોલો રામ પીરની જય. જય. હવે આપણે પ્રસાદ વરસાદ સંભાળો અને આ બધા ભક્તોને કહી દઈએ કે અમારી કઈક રામ રોટી નું કરજો પાછા. હા, પૂજા કારણ- બાપુને કેવી? હે કે ભાઈ આ જોઈગીની જમાત અહીંયા જોઈગી જ આયા છે. બરોબર. અને આ તમારું આંગણું વાળ્યું તો હમણાં અમે શિરામણ લેવા આવું. હાલો હાલો. પૂજારી ને ભાઈ પૂજારી શિવ શંકર ના હે આજ માતા રે બોલાવે પરદાન આવજો રે. હે આવજો રાજે દરબાર માતા રે હે બોલાવે પરદાન આવજો રે. ના બોલાયા પરધાન આવ્યા રે. આવ્યા રાજે દરબાર માતાના બોલાયા પરધાન આવ્યા રે. તો માતાજી અમારું શું કામ? આ પ્રધાનજી રાજા કેટલાય સમયથી ગયા છે તો તેમની તપાસ કરો. માતાજી મહારાજા આવતા જ હે આજ સ્વામી ના દિલ ડરે ગણા હર કે બરા. એ કહો સ્વામી તમાર દિલડાની વાત સ્વામી ના દિલડા રે ગણા હર કે બરા. હા સ્વામીનાથ, આટલા બધા હરકે ભરાવાનું કારણ શું? હા સતી, ભોળાનાથે મને સપના આપ્યા કે તમે દ્વારકા વિશે જાઓ અને દ્વારકાનો નાથ તમારી મનોકામના પૂર્ણ કરશે. તો સતી મને જવાની રજા આપો. હા સ્વામીનાથ, જવાની તો કોઈ ના નથી, પણ ખાલી હાથે જવાય નહીં તો સવા શેર ઘીના લાડુ બનાવી આપો, લઈને જાઓ. બહુ સારું. સવા શેર ઘીના લાડુ બનિયા ચાર. ઓ ધીરે સવા શેર ઘીના લાડુ બનિયા ચાર. એવા પ્રભુને એ જમાડે પછી જમજો રે. પૂજારી ને ભાઈ પૂજારી રણ છોડ રાય ના પૂજારી દેવા દેવાય કોઈ પૂજારી રણ છોડ રાય ના પૂજારી. ઓ ગુરુજી, આ કલયુગ ની અંદર હા જોડો જોડો ઉડી ગયો, ઉડી ગયો, મોટો મોટો પડી રહ્યો રહ્યો. અને હું જો બુઢો ઉઠો, ઘડી કેટલો આરામ આરામ કરો. કોઈ ભગત આવો તો ધ્યાન રાખજે એ હા, અને આપણે પેટની પૂજા થાય. બસ આપણી ખટકો રાખવાનો, બસ જે થવું ઈ થાય. સવા શેર ઘીના લાડુ બનિયા ચાર. ઓહો જી સવા શેર ઘીના લાડુ બનિયા ચાર. પ્રભુને જમાડા પછી જામશું રે આજે.
મારી સામે મંદિર છે, મંદિર હોય ત્યાં પૂજારી હોય, પેલા પૂજારી ભાઈને પૂછી જો, અરે પૂજારી ભાઈ આપ કોના પૂજારી છો? રણછોડ રાયના. તો મારે રણછોડ રાયને લાડુ જમાડવા છે. બહુ સારું. હા હા, અને બાજુમાં જમના નદી અરે આવી નાઈ છે. ધોઈને આવ્યો છું. નાઈ ધોઈને આવ્યો છો તોય પણ માથે જળ ચડાવજો. હા, હો? અને પ્રસાદ પોગાડજો. સારું. ઈ ભૂલતા નહીં. ન ભૂલું. હાલે. હે આ તો ખળખળ વહેતી ગંગા, એમાં સ્નાન કરે અજમલ રાજા. આ તો ખળખળ વહેતી ગંગા, એમાં સ્નાન કરે અજમલ રાજા. અરે તમે હાલો ને મોરી મૈયા, એમાં સ્નાન કરે અજમલ રાજા. જય રણછોડરાય, જય રણછોડરાય. પ્રભુ આજ આપનો પ્રેમી ભક્ત અજમલ આપને પ્રેમથી લાડુ જમાડે છે વાલા પ્રભુ. તો લાડુ જમો પ્રભુ, જમો. સબરીબાઈના બોર આપ પ્રભુ એઠા જમાતા, તો આજ આપનો પ્રેમી ભક્ત અજમલ આપને પ્રેમથી લાડુ જમાડે છે વાલા પ્રભુ. જમો પ્રભુ, જમો. વિદુરજીની ભાજી આપ પ્રેમથી જમાતા વાલા પ્રભુ, તો આજ આપનો પ્રેમી ભક્ત અજમલ આપને પ્રેમથી લાડુ જમાડે છે વાલા પ્રભુ. જમો. નહીં જમો તો વાલા પ્રભુ આપણા ચરણ લાંબા કરો. ચરણ ધોઈ મારે ચરણામત લેવું છે વાલા પ્રભુ. પ્રભુ ચરણ લાંબા કરો. નહીં કરો વાલા પ્રભુ તો આ જમના જળની જારી પ્રભુ આપણા ચરણોમાં પડશે. પ્રભુ લાડુ જમો. નહીં જમો તો આ લાડુ આપણા લેલેટમાં પડશે વાલા પ્રભુ. શું થયું ભાઈ? આ તો અમારી ભગવાનની મૂર્તિ ખંડક કરી. લાડુ જમતી નથી. તે પણ આ થોડીક પથ્થરની મૂર્તિ જમે. ન જમે? એ આ તો પથ્થરની મૂર્તિ છે, હાસાચા ભગવાન છે. તો તમે પથ્થરની મૂર્તિની પૂજા કરો છો એમ? હા, આ તો અમારી રોજી રોટી રોજી રોટી છે. એવું છે? તો હાચા ભગવાન ક્યાં છે? દરિયામાં. દરિયામાં છે એમ? દરિયામાં, હા. બતાવો ચાલો. હાલો પેલા હાલો, આ બાજુ હાલો, આ બાજુ હાલો. જો આ છે દરિયો. દરિયાની અંદર ઊંડે ઊંડે ધુબકો મારીને જવાનો. આ ધૂપકો મારી આખું જવાનું. ઊંચી. આખું ઓકે. બૈરા છોકરાને સંભાળવાના નહીં. આ નહીં સંભાળવાના. ન્યા છે હાસા એ હાચા માણસો. ભગવાન છે. હા, હા, આ હા. વાંધો નહીં. હા. નહીં જોવાનું. જય રણછોડ. હોળના ભાવમાં. અને આપણે પણ ધ્યાન રાખવાનું. આપણે હે ને પ્રસાદમાં ધ્યાન રાખજો. અત્યારે છે કોરોનો. હો? હાલો. હલે. હે આજ પાપી રે પૂજારી મુજને સમુદર માં ફેંકો યાર. ઓ આજ પાપી રે પૂજારી મુજને સમુદર માં ફેંકો. હોય એવો સમુદર માં ફેંકો રે લાડુ લાલચું માં ફેંકો.
મારી ગાગલડીમાં ગંગા જમુના રે પનગટ પાણી મારે ભરવા છે. મારી ગાગલડીમાં ગંગા જમુના રે પનગટ પાણી મારે ભરવા છે. મારી સાસુએ પાણી અમને મેકલા રે પનગટ પાણી મારે ભરવા છે. તો ઊંડા કુવાને ટૂંકા દોરડા રે પનગટ પાણી મારે ભરવા છે. મારી ગાગલડીમાં ગંગા જમુના રે પનગટ પાણીમાં ભરવા છે. હા, પાદરની પનિયારીઓ પાણી ભરી રહી છે તો લાવ જરા મારી બેનને પૂછી જવું કયું નગર અને કોણ રાજા રાજ કરે છે. હાલે એ પાદરની પનિહારી તું છું મારી બેન જો નગરી દ્વારિકા છે નામ જો રાજ રે કરે રે રણ છોડ રાયજી. વાહ ભાઈ વાહ, સોનાની નગરી અને દ્વારકા રૂડું નામ રાજ પ્રતાપે રણછોડ રાયના મારે જ્યાં જવાનું હતું ત્યાં જ આવી પહોંચ્યો. હે યાજી રસ પરસ રાયની ચોકી ઉભરે રસ પરસ રાયની ચોકી ઉભરે લક્ષ્મીજીનો વાસ સાતમા ગરુડજીનો વાસ રસ પરસ રાયની ચોકી ઉભરે. અરે પરોળિયા ભાઈ, પ્રભુને કહો આપનો પ્રેમી ભક્ત મળવા માંગે છે. હા પરોળિયાઓ, જો આપણા આંગણે કોઈ ભક્તરાજ આવ્યો હોય તો તેની ખુશીથી અંદર આવવા દો. હા વાલા પ્રભુ, પૃથ્વી લોકમાં વાલા પ્રભુ મનુષ્યને દુઃખ હોય અને સ્વર્ગ લોક આપને પણ દુઃખ આપને લેલાટે પાટા બાંધ્યા છે વાલા પ્રભુ. હા ભક્તરાજ, દુઃખ તો હોય, તમે જે કામે આયા તે કહો. હા વાલા પ્રભુ, હું જે કામે આવ્યો છું તે આપણાથી ક્યાં અજાણું છે વાલા પ્રભુ. તો ભક્તરાજ, લેલાટે પાટા કેમ બાંધ્યા તે તમને કહી સંભળાવું. આજે પ્રેમી રે ભક્તો રે મારા આવ્યા રે લાડુ જમાડવાને કાજ પ્રેમી રે ભક્તો રે મારા આવ્યા રે.
ભક્તરાજ, એક લાડીલો પ્રેમી ભક્ત મને લાડુ જમાડવાને આવ્યો હતો. એને પથ્થરની મૂર્તિ જાણી લાડુ માર્યા. લાડુ મારવા જ સંતોષ ન થયો, તેને જારી રે મારીને લે લટ ફોડિયા. પાટા બાંધ્યા તે માય જારી રે મારીને લે લટ ફોડિયા રે. હવાલા પ્રભુ, પથ્થરની મૂર્તિની જે મેં લાડુ મારા તે આપના લેલાટમાં પડ્યા છે વાલા પ્રભુ. તે લાડુ મેં મારા છે વાલા પ્રભુ, મને ક્ષમા કરો. ભક્તરાજ, ભક્તને માટે હું સદા આધીન છું. હવે તે તમે જે કામે આયા તે મને વિસ્તારથી વાત કરો. હા વાલા પ્રભુ, હું એક સવાસેર માટીની ખોટે આવ્યો છું વાલા પ્રભુ, અને એક પરમાર્થની માટે આવ્યો છું વાલા પ્રભુ. આ ભક્તરાજ, તમારો સ્વાર્થ શું અને તમારો પરમાર્થ શું? હા વાલા પ્રભુ, સ્વાર્થ એ છે મારો કે સ્વાર્થ એ છે મારો, હું એક પુત્રની ખોટે વાલા પ્રભુ આવ્યો છું, અને પરમાર્થ એ છે કે પોકણગઢના પહાડની અંદર એક ભેરવ કરીને રાક્ષસ રહે છે વાલા પ્રભુ, તેનો સહાર કરવા માટે તે. આ ભક્તરાજ, એ રાક્ષસની તમે હવે બધી મોહમાયા છોડી દો, કારણ કે જેનો નામ છે તેનો નાશ છે. તો લ્યો, તમને એક અમર ડાલીનું પુષ્પ આપું. આજે અમર ડાલીનું એક પુષ્પ આપો. આજે અમર ડાલીનું એક પુષ્પ આપો. સેવા કરો નવ નવ માસ, અમર ડાલીનું એક પુષ્પ આપો. કરો નવ નવ માસ, અમર ડાલીનું એક પુષ્પ આપો. આ ભક્તરાજ, અમર ડાલીનું આ પુષ્પ સેવા 9 માસ કરશો, તમારે આ જરૂર પુત્રનું પારણું બંધાશે. બહુ સારું વાલા પ્રભુ, પણ હજી જરા મારું મન અચકાય છે વાલા ભક્તરાજ, પ્રભુ. મન અચકવાનું કારણ શું? હજી મન અચકવાનું કારણ એક જ કે પોકણગઢના પહાડની અંદર વાલા પ્રભુ એક ભેરવ કરીને રાક્ષસ રહેશે વાલા પ્રભુ. તે રાક્ષસ કોઈ ઋષિ મુનિઓનો યજ્ઞ પરિપૂર્ણ થવા દેતો નથી. તો વાલા પ્રભુ, પુત્ર આપો તો આપના જેવો આપો વાલા આ પ્રભુ. ભક્તરાજ, તમે મારી માગણી કરી રહ્યા હા છો. વાલા પ્રભુ, તો મારે મોટા ભાઈને બોલાવો પડશે. સ્થિતિ બોલાવો. આજે કૃષ્ણ બોલાવે બળરામ આવજો રે. એ આવજો દ્વારિકા બેટ માય, કૃષ્ણ બોલાવે બળરામ આવજો રે. આજે કૃષ્ણ બોલાવે અમે આવ્યા રે. દ્વારકા બેટમાં કૃષ્ણ બોલાવે અમે આવ્યા રે. કૃષ્ણ લીલા પાટા રે કેમ બાંધ્યા રે. કહો મારા વીર સાચું, કહો મારા વીર, લાટ પાટા કેમ બાંધ્યા રે. આજે કોને રેલે લાટ તમારા ફોડિયા રે. હળતી છેદો એનું શીશ, હળતી છેદો એનું શીશ, કોને રેલે લાટ તમ ફોડિયા
વીરા આપના લેલા ઠોડનાર કોણ દુશ્મન છે જે હોય તે મને કહો આ મારા હાલથી એનો ધડ મસ્તક જુદો કરો હા વીરા, આટલા બધા ક્રોધિત થવાનું કોઈ કારણ નથી. એ તો એક મારો લાડીલો પ્રેમીલો ભક્ત એક લાડુ જમાડવા આવ્યો હતો. લેલાટા પાટા શા માટે બાંધ્યા તે તમને કઈ સંભળાવું. આજે પ્રેમી રે ભક્તો રે મારા આવ્યા રે, લાડુ જમાડવાને કાજ પ્રેમી રે ભક્તો રે મારા આવ્યા રે. આજે પ્રેમી રે ભક્ત એ મુજને લાડુ માર્યા રે, લાડુ મારા લે લાડ પ્રેમી રે ભક્ત એ મુજને લાડુ મારા રે. વીરા, એક પથ્થરની મૂર્તિ જાણી પ્રેમી ભક્તએ મને લાડુ માર્યા, પણ લાડુ મારવાથી તેને સંતોષ નહોતો. તેને જારી રે મારીને લે લટ ફોડી રે, પાટા બાંધા તે માય જારી રે મારીને લે લટ ફોડી રે. વીરા, એક લાડીલો પ્રેમીલો ભક્ત આવ્યો હતો અને મને લાડુ માર્યા. એને સંતોષ ન થયો તે પછી એને જારી મારી અને મારા લેલાટ પડ્યા ને પાટા એટલા માટે બાંધ્યા. તો હા વીરા, મને બોલાવવાનું કારણ શું? હા વીરા, આપણે બંને ભાઈને તેમને ત્યાં અવતાર ધારણ કરવાનો છે. મને વચન આપો. જાઓ, મારું વચન છે. હું અહીંયા તમે અને તમે ત્યાં જ હું. બહુ સારું. લ્યો ભક્તરાજ, અમર ડાલીનું બીજું પુષ્પ આપો. આજે અમારા ડાલીનું બીજું પુષ્પ આપો. જઈને પરણીએ પધરાવો અમારા ડાલીનું બીજું પુષ્પ આપો. ભક્તરાજ, લેખ મારી તિજોરીની નિશાની આપો. આ ભક્તરાજ, પુષ્પને પારણીએ પધરાવજો. તમારે ત્યાં જરૂર પુત્રનો અવતાર ધારણ થશે. બહુ સારું. અરે ભક્તરાજ, હવે કોઈ બીજી ઈચ્છા હોય તે તમે કહો. વાલા પ્રભુ, ઈચ્છા તો એક છે વાલા પ્રભુ, આપણી કૃષ્ણ લીલા જોવાની. અરે ભક્તરાજ, સામેના આસન માંથી બિરાજમાન થાઓ, તમને કૃષ્ણ લીલા બતાવો. આજે કૃષ્ણ બોલાવે ગોપી આવજો રે, આવજો દ્વારિકા બેટ માય કૃષ્ણ બોલાવે ગોપી આવજો રે.
બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી ए हरि हरि ए हरि हरि ए हरि राधे तू बड़ी भाग्य ने तूने कौन तपस्या की पण जगत के तारन तरन ओ सो तेरे आधीन ये तीन लोक के तारन तरन ओ सो तेरे आधीन अरे प्रेम भी नहीं पामे नहीं ए तमे हुनर करो ने हजार पण जोगी बनी जंगल मा वसो तो ये मिले ना नंद कुमार ये जोगी बनी जंगल मा वसो तो ये मिले ना नंद कुमार अरे मोती गोता ना मरे ये सरोवर मान सुकाय पण जादव हंसलो न जानिए वो तो छोड़ी ने नो जाय श्यामला ये जादव हंसलो न जानिए वो तो छोड़ी ने नो जाय श्यामला हे मारे कृष्ण जो याना को सही यार हालो ने मारे कृष्ण जो याना घना को सही यार चालो ने हे माता उमैया ने लागू हवे पाय हरिवार चालो ने हे गुण गाये ने रसियो यू मांग सही यार चालो ने अरे राम ने वाली राम नगरी सीता ने वाला राम कृष्ण ने वाली यानी बंसरी बंसरी हे यावी गोपियों ने वाला ये न कान सैयर आलो ने गोपियों ने वाला ये न कान हरिवार चालो ने हरे कृष्णा जो याना घना को सैयर चालो ने माता उमैया ने लागू हवे पाय सैयर चालो ने गुण गाये ने
અરે દૂધે ભરી તલાવડી મોતીડે બાંધી પાલ કૃષ્ણ પ્રભુજી ધોવે એમના ધોતિયા ધોતિયા હે રાણી રાધા પાણી રાની હાલ સૈયર હાલો ને રાણી રાધા પાણી રાની હાલ સૈયર હાલો ને સૈયર મોરી રે ચાંદાને પછવાડે સુહો વેદી ઉગસે રે લોલા સૈયર મોરી રે ભોજન નો કરનારો જાદવ રાય ક્યારે આવે રે લોલા